એટલું જ નહીં, દેવરાહા બાબાના આશીર્વાદ લઈને રાજીવ ગાંધીએ આ જગ્યાએ રામ મંદિર નિર્માણ માટેનો સંકલ્પ પણ કર્યો, પણ સરકાર રિપીટ ન થઈ એટલે આ સંકલ્પ પૂરો થઈ શક્યો નહીં. ગુજરાતના પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાંથી અત્યારે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. આવા જ સમય દરમિયાન અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને એક નામ જે હમણાં ખૂબ ચર્ચાયું હતું એ હતું કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયાનું. હવે આ વિધાનસભાના સત્ર દરમિયાન અર્જુન મોઢવાડિયાએ રામ મંદિર પ્રસ્તાવને લઈને શું કહ્યું અને કોંગ્રેસનો પક્ષ રાખ્યો એના વિશે જાણીએ. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અયોધ્યાની અંદર રામ મંદિર બાંધવા બદલ વડાપ્રધાનશ્રીને અભિનંદન આપતો જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એમાં ભગવાન રામ કરતાં વડાપ્રધાન અને રાજનીતિ વિશેષ આ એક વાત સ્પષ્ટ છે કે રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરતો ચુકાદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આવ્યો, પરંતુ એ પહેલાં પણ લગભગ 90% કામગીરી અગાઉના વડાપ્રધાનોએ અને અગાઉની સરકારોએ કરેલી હતી. 1949માં પહેલી વખત રામલલ્લાની મૂર્તિઓ આ જગ્યા ઉપર મૂકવામાં આવી. 1989ની અંદર આ મૂર્તિની પૂજા વિધિ શરૂ કરવામાં આવી. 1989ની અંદર કોર્ટના હુકમથી રાજીવ ગાંધીએ ત્યાં ભૂમિપૂજન કરવાની મંજૂરી આપી અને આ જગ્યા ઉપર સ્વામી અભયનાથજીએ ત્યાં શિલાન્યાસ પણ કર્યો. એટલું જ નહીં, દેવરાહા બાબાના આશીર્વાદ લઈને રાજીવ ગાંધીએ આ જગ્યાએ રામ મંદિર નિર્માણ માટેનો સંકલ્પ પણ કર્યો, પણ સરકાર રિપીટ ન થઈ એટલે આ સંકલ્પ પૂરો થઈ શક્યો નહીં. 1993ની અંદર જે જમીન છે એ જમીન પૈકી 2.77 એકર જમીન જે વિવાદાસ્પદ હતી એ છોડીને બાકીની 60 એકર જમીન રામ મંદિર નિર્માણ માટે એક્વાયર પણ કરવામાં આવી અને આ 2.77 એકર જમીન બાબતે પણ સુપ્રીમ કોર્ટ જલ્દીથી ફેંસલો આપે એ માટે પ્રેસિડેન્શિયલ રેફરન્સ કરવાનું કામ પણ જે તે વખતની નરસિંહ રાવની સરકારે કર્યું. એટલે આ પ્રકરણની અંદર અગાઉના અનેક મહાનુભાવો અને પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજ, જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા અને કાશી પીઠે અનેક પ્રયાસો કરી અને એમણે પણ આ જગ્યા ઉપર ખાતમુહૂર્ત અગાઉ પણ કરેલું હતું અને એ બાબતે એક સમિતિ બનાવીને સુપ્રીમ કોર્ટમાં પણ લડ્યા હતા. આ સહિતના તમામ લોકો જે છે એ આ મંદિર નિર્માણ માટે એને પોતપોતાનું જે કર્તવ્ય આવ્યું હતું એ બધાએ નિભાવેલું છે. એટલે આને રાજકીય મુદ્દો બનાવ્યા વગર અમે જે રામ રાજ્યની કલ્પના કરી હતી, જેમાં સૌથી છેવાડાના માણસને ન્યાય મળે અને જે સનાતન ધર્મનું સૂત્ર છે, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ में સદભાવના હો और વિશ્વ કા કલ્યાણ હો, આ સૂત્ર આખા દેશ અને દુનિયામાં ફેલાવવાનો અમે પણ આ તકે સંકલ્પ કર્યો હતો. ગુજરાતમાં વન વિભાગની જે જમીનો છે એ ખાનગી ઉદ્યોગપતિઓને આપવાની ગતિ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અતિ તીવ્ર રીતે વધી છે. છેલ્લા 3 વર્ષની અંદર જ ગુજરાતમાં 5000 એકર જેટલી જંગલની જમીન છે એ બિન જંગલના હેતુઓ માટે આપી દેવામાં આવી છે. એ ઉપરાંત મેંગ્રોવ્સના જે વૃક્ષો છે એ પણ મોટે પાયે કપાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. એની સામે જંગલમાં રહેતા જેમનો અધિકાર છે એવા આદિવાસી ભાઈ બહેનોને વન અધિકાર કાનૂન 2006 હેઠળ જે દાવાઓ કરવામાં આવ્યા છે તેમાંથી 33,000 કરતાં વધારે દાવાઓ આજે પણ પેન્ડિંગ છે અને જે આદિવાસી ભાઈઓને 10 એકર સુધી જમીન આપી શકાય છે એમ, પરંતુ અત્યાર સુધી જે દાવાઓ મંજૂર કર્યા છે એમાં ભાગ્યે જ 2 એકર સુધીના દાવાઓ મંજૂર થયા છે. 2 એકરથી ઓછા દાવાઓ બધા મંજૂર થયા છે. આજે પ્રવાસન વિભાગની જે માગણીઓ હતી
એ માગણીઓ વખતે મેં ગુજરાતના દરિયા કિનારે ખાસ કરીને સોમનાથથી દ્વારકા સુધીનો જે બેલ્ટ છે એમાં જે નવો બીચ પોરબંદર જિલ્લાની અંદર વિસાવાડા મૂળ દ્વારકા ખાતે નવો આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીચ બનાવવાનો છે. એ જગ્યાએ આંતરરાષ્ટ્રીય કક્ષાની વોટર સ્પોર્ટ્સ જે પાણી ઉપરની સ્પોર્ટ્સ છે એ શરૂ કરવાની અને સાથે સાથે પોરબંદરની અંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાથી ત્યાં વિદેશના યાત્રીઓ ક્રૂઝ મારફત આવે છે. તો આ જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ કીર્તિ મંદિર છે એને પણ જે રીતે સાબરમતી આશ્રમની અંદર વિકાસ કરવામાં આવ્યો એવો જ પ્રકારે ત્યાં જન્મભૂમિના પરિસરનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવે. એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધીનું મેમોરિયલ સ્મારક આઇકોનિક સ્મારક પોરબંદરમાં બને એ બાબતે મેં રજૂઆતો કરી છે. આ ઉપરાંત જે બરડા લાયન સેન્ચ્યુરી જે અલ્ટરનેટિવ હોમ ફોર લાયન બરડા ડુંગરને વિકસાવવાની 1982થી યોજના હતી. એ યોજના સાકાર કરીને ત્યાં લાયન સિંહો વસાવવામાં આવે વધારાના. એ ઉપરાંત ત્યાં સફારી શરૂ કરવામાં આવે એવી પણ મેં આજે માગણી કરી છે. ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, 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 ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, 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 ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો. बहुत हुई किसानों पर मार अब की बार मोदी सरकार. આ સૂત્ર અને ખેડૂતોને 2022 સુધીમાં એની આવક બમણી કરવાના સૂત્ર સાથે સત્તામાં આવેલી સરકારમાં અત્યારે 2022 પછી આજે 2024 થઈ ગયા, પરંતુ ખેડૂતોને જે મળતા હતા ભાવ ઉત્પાદનના એટલા જ મળે છે, પણ એની સામે બિયારણ, ખાતર અને દવાઓના ભાવ બમણા થઈ ગયા, પેટ્રોલ ડીઝલના ભાવ બમણા થઈ ગયા, ખેડૂતોનો ખર્ચ બમણો થઈ ગયો, પરંતુ એની આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી. એટલા માટે જ આજે દિલ્હીની અંદર જે કિસાનો છે એનું જે બીજું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે એની માગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લઈ આવે. અમે પણ માગણી કરીએ છીએ કે એમએસપીનો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ પણ આપે. એ ઉપરાંત અત્યારે ખેડૂતો જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે ભાવ તળિયે જાય છે અને જ્યારે બજારમાં લઈ આવે ડુંગળી એના પછી એના ભાવ ફરી પાછા તળિયે છે. એટલે મારી રાજ્ય સરકાર પાસે વિનંતી છે કે તાકીદે ડુંગળીની ખરીદી કરે અને ડુંગળીની વિદેશમાં જે નિકાસ કરવાની પણ પરવાનગી આપે. એ જ રીતે જે તેલની આયાતો કરે છે એના ઉપર પ્રતિબંધ મૂકે અને એક્સપોર્ટ માટે મગફળી સહિતના એના ઉપર પ્રોત્સાહક રકમ પણ ફાળવે. ઉપરાંત આજે રાજ્યની અંદર જે માછીમાર વિભાગની માગણીઓ હતી એમાં પણ અમે રજૂઆત કરી છે કે જે નાના ફિશરમેન છે પિલાણા ચલાવતા એને પેટ્રોલ વાપરવાની પરવાનગી આપીને પેટ્રોલ ઉપર સબસિડી આપવી જોઈએ
જે લોકોની પાકિસ્તાનમાં બોટ છે એમને નવી બોટ બાંધવા માટેનું પણ એક પેકેજ આપવું જોઈએ. એ ઉપરાંત જે અત્યારે માછીમાર ભાઈઓને પોષણક્ષમ ભાવ નથી મળતા એના માટે એને પણ પ્રોત્સાહક રકમ આપવી જોઈએ. અને જે અત્યારે દરિયાની અંદર એક્વાકલ્ચરનો વિનાશ થઈ જાય એ પ્રકારે લાઇટ ફિશિંગ અને ઘેરા ફિશિંગની જે અમુક ફિશરમેનો કરે છે એના પર પ્રતિબંધ લાદીને એને કાયમી ધોરણે એનો ઉકેલ લઈ આવવો જોઈએ. એ ઉપરાંત પોરબંદર સહિતના જે ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદરો છે એ બંદરોનો વિકાસ કરીને આ બંદરોનો પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના બંદર તરીકે વિકાસ કરવો જોઈએ. દરિયાની અંદર પ્રદૂષણ ન થવા દેવું જોઈએ એવી માગણી અમે રાજ્ય સરકાર પાસે આજે કરી છે. અગાઉ એક નોટિફિકેશન આપ્યું હતું જે યુપીએ સરકારનું હતું. કેન્દ્ર સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે યુપીએ સ્વામીનાથન આયોગનું જે એમએસપીની વાત હતી તે રિજેક્ટ કરી હતી. સ્વામીનાથન કમિટીની રચના પણ યુપીએ સરકારે કરેલી હતી અને સ્વામીનાથન કમિટીનો અહેવાલ અમે સ્વીકારીને જે એમએસપીના કાનૂન સહિતના તમામ પગલાઓ અમે લેશું એવું 2014ના ચૂંટણી ઢંઢેરાની અંદર અમે માગણી કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ પણ આ જ સ્વામીનાથન કમિટીની ભલામણો લાગુ કરવાની વાત કરી હતી, પરંતુ આજે 10 વર્ષ થયા એ કાનૂનો જે ભલામણો હતો એને કાનૂનના સ્વરૂપમાં લઈ આવવું જોઈએ, એ લઈ આવવામાં આવેલા નથી. એટલું જ નહીં, એમણે પોતે જે પ્રોમિસ કર્યું હતું કે 2022માં અમે કિસાનોની આવક બમણી કરીશું, એને બદલે એની આવક અડધી થઈ ગઈ છે. એને કારણે આજે દેશના કિસાનો આપઘાત કરી રહ્યા છે અને આજે કિસાન આંદોલન બીજા તબક્કાનું શરૂ થયું છે. ગુજરાત આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર હોવા છતાં પણ રાજ્ય સરકાર કરજ કરીને ઘી પીવે છે ને એટલા માટે જ અત્યારે જે આપણે બજેટ આવ્યું છે એ બજેટની અંદર લગભગ જે કરજ છે આપણું એ 4,17,000 કરોડ જેટલું થાય છે. એટલે આટલું ઊંચું કરજ હોવાને કારણે આ સરકારના લગભગ 47% જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં, પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે અને બાકીના 25,000 કરોડ રૂપિયા જેટલો દર વર્ષે એનો હપ્તો ભરવો પડે છે. આવી સ્થિતિને કારણે આપણે ત્યાં છેલ્લા 2 વર્ષની અંદર એક પણ મેગાવોટનો જે આપણે આ રાજ્ય સરકાર હસ્તકના પાવર સ્ટેશનો છે એમાં વધારો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, 30 વર્ષની અંદર આ જે ઇન્સ્ટોલ કેપેસિટી હતી રાજ્ય સરકાર હસ્તકના વીજ મથકોમાં 8,500 મેગાવોટ છે, એમાંથી માત્ર 30 વર્ષની અંદર 500 મેગાવોટનો વધારો કરી શક્યા છે. જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે વીજ મથકો છે એમાંથી આપણા ભાગે 7,053 મેગાવોટ આવે છે, ભાગમાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર આપણા પોતાના જે પાવર સ્ટેશનો છે એ પૂરી ક્ષમતાએ ચલાવતા નથી, અથવા તો બંધ પડ્યા છે અથવા રિટાયર કરી દેવામાં આવ્યા છે. એને કારણે દર વર્ષે એવરેજ 15,000 કરોડ રૂપિયાની વીજળી ખાનગી જે ઉત્પાદકો છે એની પાસેથી મોંઘી વીજળી ખરીદી અને મોંઘી આપણે આપણા ગ્રાહકોને આપીએ છીએ. અને એને કારણે આ વીજ ક્ષેત્રની અંદર આખા દેશમાં સૌથી મોંઘી વીજળી મળે છે. એ ઉપરાંત સૌથી વધારેમાં વધારે 15% જેટલો વીજ કર પણ આપણે ઉઘરાવીએ છીએ. અત્યારે મોટા ઉદ્યોગ ગૃહોને જે રિન્યુએબલ એનર્જી, સોલાર અને વિન્ડ પાવર માટે કચ્છની અંદર લાખો હેક્ટર જમીન આપી દેવામાં, પાણીના ભાવે આપી દેવામાં આવી છે. આ જમીન બિડિંગ કરીને ટેન્ડરો મગાવીને આપવાની જરૂર હતી, એને બદલે માન્યતાઓને આપી દીધી. એની સામે જે પીએમ કુસુમ સી કોમ્પોનન્ટમાં ખેડૂતોને ઉત્પાદન કરવા માટે જે યોજના બનાવેલી હતી એ ખેડૂતોને બદલે પણ મળતિયા ઉદ્યોગપતિઓને એમણે વીજળી ઉત્પાદન કરવા દીધી છે. ખેડૂતના ભાગમાં કશું આવ્યું નથી. એટલે આ જે આપણી વીજળીનું આખું તંત્ર છે
એ મોટા લોકોના લાભાર્થે યોજાયું હોય એમ દેખાઈ રહ્યું છે.